નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવીને કયો દેશ ચેમ્પિયન બન્યો છે? તો જવાબ આવશે સ્પેન. કોણ ચેમ્પિયન બન્યું છે? ચેમ્પિયન સ્પેન બની ગયો છે ચેમ્પિયન. તો 19 જુલાઈ 2026ના રોજ ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં સ્પેને આર્જેન્ટિનાને એક્સ્ટ્રા ટાઈમમાં 1-0થી હરાવીને બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. મેચનો એકમાત્ર વિજેતા ગોલ 106મી મિનિટે ફેરાન ટોરેસે કર્યો હતો. ઐતિહાસિક રેકોર્ડ. સ્પેન એક જ સમયે પુરુષ અને મહિલા આ બંને ફિફા વર્લ્ડ કપમાં ટાઇટલ ધરાવનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. મહિલાની વાત કરીએ તો 2023માં સ્પેન છે એણે આ વર્લ્ડ કપ જીત્યો મહિલાનો. સ્પેને આખી ટુર્નામેન્ટમાં માત્ર એક જ ગોલ સ્વીકારી સૌથી ઓછા ગોલ સ્વીકારવાનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. એક જ ગોલમાં જીત્યા છે, વિચાર કરો. હવે 2026નો જે વર્લ્ડ કપ છે એ 48 ટીમોના ફોર્મેટ સાથે રમાયેલો ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ હતો, જેમાં ટોટલ 308 ગોલ થયા હતા. હવે તમને ખ્યાલ તો આવી ગઈ છે કે સ્પેન વિનર છે અને આર્જેન્ટિના રનર છે. ત્રીજા સ્થાન માટેની મેચમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4થી હરાવ્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટોટલ 10 ગોલ થયા, વિચાર કરો. ત્રીજા સ્થાન માટે 10 ગોલ થયા અને પહેલા સ્થાન માટે એક જ ગોલ થયો. 10 ગણો વધારે ગોલ, વિચાર કરો. ટોટલની વાત છે. મેચ વર્લ્ડ કપ ઇતિહાસનો 64 વર્ષનો મેચે શું કર્યું છે કે 64 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી બુકાયો સાકાએ શાનદાર હેટ્રિક એ ગોલ કર્યો હતો, હેટ્રિક પણ કરી છે. ફ્રાન્સ તરફથી કિલિયમ એમ્બાપે છે, એમણે 2 ગોલ કર્યા અને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની કુલ ગોલની સંખ્યા 22 પહોંચાડી. લિયોનલ મેસી 21 છે, બરાબર, આ યાદ રાખજો, ફ્રાન્સના છે. ટુર્નામેન્ટ ફોર્મેટ 2026નો વર્લ્ડ કપ 48 ટીમોના ફોર્મેટ સાથે રમાયેલ. અચ્છા, અહીંયા છો પાછું ડેટા એક ખોટો આવી ગયો છે, એકને એક ડેટા કોપી થઈ ગયો છે. વાંધો નહીં, તમને જે પીડીએફ મળશે ને એમાં તે ડેટા જે હશે ને એ પ્રોપર આવી જશે. ઓકે, અહીંયાથી તમને પૂછું કે આ ફિફા વર્લ્ડ કપની આપણે વાત કરીએ. આમ તો પહેલો ફિફા વર્લ્ડ કપ 1930માં યોજાયો હતો ઉરુગ્વેમાં, અને ઉરુગ્વે જીતી ગયું હતું. અને આ વખતે જે ફિફા વર્લ્ડ કપ છે એ કઈ જગ્યાએ યોજાયો છે? યજમાન શહેર કોણ છે? યજમાન દેશ કયો છે? બ્રાઝિલ છે ને, એ સૌથી વખત 5 વાર ફિફા વર્લ્ડ કપ જીતેલું છે, યાદ રાખજો. દર વર્ષે નેશનલ જંક ફૂડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 21મી જુલાઈ, એટલે કે આજના દિવસે.
તો નેશનલ જંક ફૂડ દિવસ 21મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તેની ઉત્પત્તિ ચોક્કસ નથી, પરંતુ આ દિવસ મનપસંદ જંક ખોરાક ખાવા માટે સમર્પિત છે. એમાં ઘણીવાર ચરબી, ખાંડ, મીઠું વધુ હોય, પોષક મૂલ્ય ઓછું હોય. જંક ફૂડ શબ્દ છે ને 20મી સદીના મધ્યમાં, ખાસ કરીને 1950ના દાયકામાં લોકપ્રિય બન્યો હતો. ત્યારે ઓછી સ્વસ્થ વાનગીઓ, એનો આનંદ માણવાનો ખ્યાલ ઘણો લાંબો સમય ચાલ્યો આવ્યો હતો. આ દિવસનો હેતુ ખોરાકનો આનંદ માણવાનો, એક મનોરંજક, અપરાધમુક્ત તક હોવાનો છે, પરંતુ તે સંતુલિત આહાર જાળવણીની પણ યાદ અપાવે છે. સામાન્ય રીતે જંક ફૂડને શરીરના આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. ઓકે, ગિફ્ટ સિટીમાં HCL ટેકનું ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર શરૂ. તો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે, ગિફ્ટ એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, દેશની જાણીતી આઈટી કંપની HCL ટેકનું નવું ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર શરૂ થયો છે. HCL ટેક, તમને ખબર છે 1991માં એની સ્થાપના થઈ, શિવ નાદારે કરી હતી, અને એનું હેડક્વાર્ટર નોઈડામાં છે. તમારા માટે પ્રશ્ન કે અત્યારે એના ચેરપર્સન કોણ છે? કમબેક હોમ પહેલ, આ યોજના હેઠળ બેંગલુરુ, પુણે અને અમેરિકા જેવા આઈટી હબમાં કામ કરતા ગુજરાતના યુવાનોને વતનમાં પરત લાવી રોજગારી આપવામાં આવશે. સ્ટાફ અને એડવાન્સ લેબ, શરૂઆતમાં આ સેન્ટર 100 કર્મચારીઓ સાથે કામ કરશે. અહીં ફાઇનાન્સ, આઈટી સેવાઓ, અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ એ બનાવવામાં આવી રહ્યું છે. રોજગારી, આ સેન્ટર દ્વારા ગુજરાતના સ્થાનિક યુવાનોને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની આઈટી કારકિર્દી બનાવવાની ઉત્કૃષ્ટ તક મળશે. ઓકે, ગિફ્ટ સિટીની વાત કરીએ તો આપણે ભણ્યા હતા કે ગિફ્ટ સિટી છે એમાં એક્ઝાવેર ટેકનોલોજી છે ને એનું ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું. આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 3 યુનિવર્સિટી, તમે જો, એક ડેકિન યુનિવર્સિટી અને વોલોગોંગ, બંને યુનિવર્સિટી છે ક્યાંની? તો ઓસ્ટ્રેલિયાની. અને આના સિવાય યુનિવર્સિટી ઓફ સરે જે લંડનની છે, એમણે પોતાના કેમ્પસ ખોલ્યા છે. આ ઉપરાંત મશરેક બેંક, પછી QNB કતાર નેશનલ બેંક, CTBC ચાઇના ટ્રસ્ટ, બરાબર છે, CTBC બેન્કિંગ કોર્પોરેશન. તો આ બધી બેન્કોએ પોતાની બ્રાન્ચો પણ ખોલી છે. અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની ઓફિસ પણ અહીંયા ખોલી છે, બરાબર છે. તો એ બધી બાબતો છે, યાદ રાખજો. એના MD અને CEO સંજય કોલ છે, અને એના ચેરમેન, ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2026ના પ્રથમ 6 મહિનાના ડેટા અનુસાર ભારતમાં સૌથી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો કયા રાજ્યમાં નોંધાઈ છે? તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે સાયબર ફ્રોડની ફરિયાદો થઈ છે. તો ગૃહ મંત્રાલયના વર્ષ 2026ના પ્રથમ 6 મહિના જાન્યુઆરીથી જૂનના અહેવાલ અનુસાર ભારતમાં ડિજિટલ છેતરપિંડીના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. ટોચનું રાજ્ય ઉત્તર પ્રદેશ 1,85,000 ફરિયાદ સાથે દેશમાં નંબર 1 પર છે. ત્યારબાદ મહારાષ્ટ્ર છે, પછી કર્ણાટક છે, અને ગુજરાત ચોથા નંબરે 97,937 ફરિયાદો સાથે. દેશભરમાં કુલ 12.7 લાખ ફરિયાદો નોંધાઈ છે, જેમાં નાગરિકોએ 10,178 કરોડથી વધારે ગુમાવ્યા છે. મુખ્ય છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ, નકલી રોકાણ યોજનાઓ, UPI, OTP સંબંધિત ફ્રોડ, એ બધું મુખ્ય છે. હેલ્પલાઇન નંબર, સાયબર છેતરપિંડીનો ભોગ બનવા પર ત્વરિત ફરિયાદ કરવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930. તમને ખબર છે, આપણે ભણ્યા હતા, બોસ સ્કેમ એક નવું આવ્યું છે, બરાબર છે. CEO ઇમ્પર્સનેશન સ્કેમ એવું પણ કહેવાય છે, જેમાં કોઈ કંપનીના મોટા વડા હોય ને, CEO ખાસ કરીને, એને વોટ્સઅપના માધ્યમથી અથવા તો મેલના માધ્યમથી માલવેર મોકલવામાં આવે. એ ઓપન કરે ને એટલે એના લેપટોપ કે ડેસ્કટોપ જે વિન્ડોઝ છે એમાં એ માલવેર ઇન્સ્ટોલ થઈ જાય. પછી પોતાનું એનું વોટ્સઅપનું વેબ એકાઉન્ટ હેક થઈ જાય, અને પછી એનાથી એના નીચેના અધિકારીઓને મેસેજ કરે કે ભાઈ આટલા રૂપિયા આ એકાઉન્ટમાં નાખી દે. ઓકે, તમને ખબર છે સાયબર ફ્રોડના કેસો કોઈ શહેરમાં સૌથી વધારે હોય તો એ કયું છે? કમેન્ટમાં લખો.
જુલાઈ 26માં બ્રિક્સ મહિલા મંત્રી સ્તરની બેઠક ભારત ખાતે કયા શહેરમાં યોજાય? તો કોચીમાં. તો ભારત તેના બ્રિક્સ અધ્યક્ષપદ હેઠળ 8-9 જુલાઈના રોજ કોચી, કેરળ ત્યાં બ્રિક્સ મહિલા સ્તરની બેઠકનું યજમાન પદ સંભાળવા જઈ રહ્યું છે. એટલે થઈ ગઈ છે, આ પૂરી થઈ ગઈ છે. આ બેઠક અગાઉ 6-7 જુલાઈના રોજ યોજાયેલી બ્રિક્સ વિમન વર્કિંગ ગ્રુપની બેઠક બાદ યોજાઈ છે. થીમ તમને ખબર છે, ભારત પાસે અધ્યક્ષતા છે તો એની થીમ શું છે? બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ માટે ટકાઉપણું. મુખ્ય હેતુ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવું, પછી ડિજિટલ અને નાણાકીય સમાવેશીકરણને મજબૂત કરવું, આબોહવા પરિવર્તન તથા ખાદ્ય સુરક્ષામાં મહિલાઓના યોગદાનને સ્વીકારવું. આ ઉપરાંત વિશેષ પ્રદર્શન. આ બેઠકની સાથે ગ્રામીણ વિકાસ, પછી સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, પોષણ અને શિક્ષણ, આ બધા ક્ષેત્રોમાં ભારતની મહિલાઓની સિદ્ધિને પ્રદર્શિત કરતા પ્રદર્શનો પણ યોજાયા હતા. બ્રિક્સની વાત કરીએ, બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે, બરાબર છે. 2006માં 4 દેશો ભેગા થયા બ્રિક અને મિટિંગ યોજી અને 2009માં ઓફિશિયલ મિટિંગ યોજાઈ ગઈ બ્રિકની. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના. 2010ની અંદર કોણ જોડાયું? તો સાઉથ આફ્રિકા જોડાયું, એટલે બ્રિક્સ બની ગયું. પછી તમે જુઓ તો ઈરાન, ઇથોપિયા, યુએઈ, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, આ બધા દેશો જોડાઈ ગયા છે. ઓકે, તમને ખબર હોય રિસન્ટલી આપણે ભણ્યા કે 3જી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ ગઈ. કઈ જગ્યાએ? કમેન્ટમાં લખો. ઉત્તરાખંડથી ઈરાક માટે ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝની પ્રથમ નિકાસ. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની અપેડા સંસ્થાના સહયોગથી ઉત્તરાખંડના કાશીપુરથી ઈરાક ખાતે 24 MT મેટ્રિક ટન ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝની પ્રથમ શિપમેન્ટ સફળતાપૂર્વક મોકલવામાં આવી છે. પ્રથમ નિકાસ ઉત્તરાખંડના કાશીપુરથી ઈરાક માટે 24 મેટ્રિક ટન ફ્રોઝન મોકલવામાં આવ્યા. અને નિકાસકાર કોણ છે? વિરુન ગ્લોબલ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ. કુલ નિકાસ જો આપણે જોશું 25-26માં ભારતે તો $932.25 બિલિયન આટલી કિંમતના જે 7,26,874.70 મેટ્રિક ટન પ્રોસેસ શાકભાજીની નિકાસ કરી છે. બટાકા પ્રોડક્ટ, આમાં બટાકામાંથી બનેલી પ્રોડક્ટનો હિસ્સો $289.40 મિલિયન રહ્યો છે. અપેડા એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. 1986માં સ્થાપના, દિલ્હીમાં હેડક્વાર્ટર છે. એના ચેરમેનનું નામ તમારે આવડતું હોય તો જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ મેળવી છે? તો VS સ્થનવેલ. કોઇમ્બતુરના 25 વર્ષીય ચેસના ખેલાડી VS સ્થનવેલ ગુવાહાટી સ્માર્ટ સિટી ઇન્ટરનેશનલ ઓપન 2026માં 2500નો ઇલો રેટિંગ પાર કરીને ભારતના 99મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. લાંબી પ્રતીક્ષા. તો રથનવેલે 2022માં ગ્રાન્ડ માસ્ટર બનવા માટે જરૂરી 3 નોર્મ્સ પૂરા કરી લીધા હતા, પરંતુ ઇલો રેટિંગ 2500 સુધી પહોંચતા એમને આટલો બધો સમય લાગ્યો, 5 વર્ષ જેટલો. પૃષ્ઠભૂમિ વર્લ્ડ યુથ અંડર 10માં બ્રોન્ઝ મેડલિસ્ટ રથનવેલ મિકેનિકલ એન્જિનિયર છે. એમણે 6 વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. ઐતિહાસિક લક્ષ્યાંક ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના પ્રમુખ નીતિન નારંગે સિદ્ધિને બદલાવી છે. ભારત હવે 100 ગ્રાન્ડ માસ્ટર ઐતિહાસિક માઇલસ્ટોનથી માત્ર 1 કદમ દૂર છે. તમને ખબર છે ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ? આપણે ઘણીવાર ભણ્યા છે, ચર્ચા કરી છે, આન્સર આવડતો જ હશે. ચેસની શોધ ભારતમાં થઈ, એને શતરંજ કહેવાય છે. 64 ખાનાઓ હોય છે. ચેસ માટેની જે સંસ્થા છે ફીડે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન લુસાનેમાં આવેલી છે. 1924માં એની સ્થાપના થઈ. 20મી જુલાઈ હતી. આપણે ગઈકાલે ભણ્યા હતા ને, ગઈકાલે વિશ્વ ચેસ દિવસ હતો.
આર કોડી ડોકોવિચ એના અધ્યક્ષ છે. ઓકે. IIM બેંગ્લોરનો પ્રથમ વિદેશી કેમ્પસ ઇન્ડોનેશિયામાં સ્થાપિત થશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન જાહેરાત કરવામાં આવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લુરુ છે એને ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા મલાંગમાં આવેલી જે શિગલહાસારી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એમાં પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરશે. હવે આ જે કેમ્પસ છે એ સિંગાપોરની સેજની સંસ્થા પીટી ઇન્ટેલિજન્સ ગ્રહાટામાં એની સાથે સમજૂતી કરાર હેઠળ બનવાનું છે. જે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે ને 2020ની એના સંકલ્પના લક્ષ્યને આગળ વધારશે. શૈક્ષણિક અભ્યાસ તો આ પ્રોજેક્ટ બે તબક્કામાં અમલી બનવાનો છે. શરૂઆતમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ બનશે, ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સપ્લાય ચેન આવા બધા વિષયો પર ફૂલ ટાઈમ મેનેજમેન્ટ ડિગ્રી કોર્સ થશે. અન્ય સંસ્થાઓ અગાઉ IIM અમદાવાદ, દિલ્હીમાં, IIT મદ્રાસ ઝાંઝીબારમાં અને IIT દિલ્હી અબુધાબીમાં પોતાના વિદેશી કેમ્પસ સ્થાપી ચૂક્યા છે. IIM બેંગ્લુરુની વાત કરીએ 1973માં સ્થાપના થઈ. ચેરપર્સનનું નામ તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. માનવીના મૃત્યુનું કારણ જાણવા પાસે શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહેવાય? ઓટોપ્સી. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ. પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? આમાંથી બીમ, ટેન, ત્રાજવા, વજનીય, સ્પ્રિંગ કાંટો. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય છે? તો ઘનતા. પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ કયો છે? કિલોગ્રામ, કેજી. ક્યાં ગયું આ રહ્યું. ચલો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ મચાવી હતી? ઔરંગઝેબ. ઈસવીસન 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ સીટો કેટલી હતી? 168. ખાલી જગ્યામાં ગાંધીજી પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. 1930. 1407માં વીરપુર ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસન કાળની સ્થાપના કોણે કરી હતી? વીરપુરની વાત છે. તો શું આવશે જવાબ? તો મુઝફ્ફર શાહ પહેલો. રાષ્ટ્રવાદી આંદોલનમાં ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? શ્રી અરવિંદ ઘોષ અથવા અરવિંદો ઘોષ. હવે મિત્રો જોશું ગઈકાલે ના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, રોબોફેસ્ટ ગુજરાત 6.0ની મુખ્ય થીમ શું રાખવામાં આવી હતી? તો AI પાવર્ડ રોબોટિક ઇનોવેશન ચેલેન્જ. સેકન્ડ પ્રશ્ન, એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ અંડર 23 કિલોગ્રામ કેટેગરી 54 કિલોગ્રામ વજન વર્ગમાં ભારતીય મહિલા બોક્સર ગોલ્ડ મેડલ જીત્યો છે, શું નામ છે? તો નિશા. ઉપર શું? તો AI પાવર્ડ. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, ફિફાનું આયોજન ક્યાં ક્યાં થયું છે? USA, કેનેડા અને મેક્સિકો. 1930માં શરૂઆત. સેકન્ડ નંબરનો પ્રશ્ન, HCLના ચેરપર્સનનું નામ શું છે? રોશની નાદાર મલ્હોત્રા. ત્રીજા નંબરનો પ્રશ્ન, સાયબર ફ્રોડમાં સૌથી નંબર 1 રાજ્ય કયું છે? બેંગલુરુ. ચોથા નંબરનો પ્રશ્ન, બ્રિક્સની છેલ્લે બ્રિક્સ સમિટ યોજાઈ હતી ને, બ્રિક્સ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ગ્રુપ નાગપુરમાં યોજાઈ હતી. કઈ જગ્યાએ યોજાઈ? નાગપુરમાં. 5મા નંબરનો પ્રશ્ન, અપેડા છે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી
86માં એની સ્થાપના થઈ અને અભિષેક દેવ એને તેના અધ્યક્ષ છે. બરાબર છે. ચલો ત્યારબાદ કેટલા પ્રશ્ન પત્યા છે? 5 પત્યા છે. વિશ્વનાથ આનંદ આપણા ભારતના સૌથી પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા. 9મો નંબર IIM બંગલુરુ છે, એના ચેરપર્સનનું નામ દેવી પ્રસાદ શું છે? દેવી પ્રસાદ શેટ્ટી છે. મિત્રો વિડીયો પસંદ આવે, ભણવાની મજા આવે, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો અને વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂકી શકો તો સૌથી બેસ્ટ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી છેલ્લા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. ગુજરાતને વર્ષ 2026નું એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કૃષિના કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યો છે? કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત ત્રીજા તબક્કાના CAF3 નિયમો ક્યારથી અમલમાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. બરાબર છે. હા, વોટ્સઅપના સ્ટેટસમાં મોકલી શકો સૌથી બેસ્ટ. આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.